હેલો દોસ્તો, હું જીદીપ ગુરલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો કેમ છો મિત્રો? મજામાં? તો વાલા મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો હતા કે સાહેબ ડીએલએડ ની એટલે કે પીટીસી ની એક્ઝામમાં કેવી રીતે મહેનત કરવી, શું મહેનત કરવી, કેવી રીતે પેપર પૂછાય છે, બ્લુપ્રિન્ટ શું છે. તો ટેલિગ્રામમાં સાથે યુટ્યુબમાં અને કમેન્ટ બોક્સમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ હતા અને આપણે ટેલિગ્રામમાં જણાવ્યું હતું કે તમને આવનારા ટૂંક જ સમયમાં એક એવો લેક્ચર આવશે કે તમામ મિત્રોના પ્રશ્નોનું સમાધાન થઈ જશે. વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે સાહેબ મારું 12th પૂરું થઈ ગયું છે, તો પછી હવે મારે પીટીસી એટલે કે ડીએલએડ સેમેસ્ટર 1 માં મારે કેવી રીતે મહેનત કરવી જોઈએ, અને આ પ્રશ્નો ઘણા બધા વિદ્યાર્થીનો રહેલો પણ છે. સાચી વાત નહીં? તો એટલા માટે વાલા મિત્રો, જો તમારું 12th પૂરું થયું હોય એટલે કે અત્યારે 12 સાયન્સ, 12 કોમર્સ કે 12 આર્ટ્સ, અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ એડમિશન પણ લઈ લીધું હશે. સાચી વાત? તો હવે જે વિદ્યાર્થી મિત્રો એડમિશન લઈ લીધું છે, તો એવા બધા વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે? તો વાલા મિત્રો, આપણો આ કોર્સ છે, બરોબર, જે જ્ઞાનપથ નામે છે, જે આપણી એપ્લિકેશનમાં તમને મળશે. સાથે સાથે ડેમો લેક્ચર આપણે યુટ્યુબ એપ્લિકેશનમાં છે, યુટ્યુબ ચેનલમાં છે. તો એમાં તમને સૌથી પહેલા કોઈ પણ કોર્સ અથવા કોઈ પણ તમે નવું તમે જાઓ, તમે ભણવા જઈ રહ્યા છો, બરોબર, તો ડીએલએડ તમે સેમેસ્ટર 1 માં તમે અત્યારે જોઈનિંગ થઈ ગયા, તો તમે કોલેજમાં જતા હશો. તો સૌથી પહેલા અત્યારે તમારે શું કરવું જોઈએ? સૌથી પહેલા એ જે આખે કોર્સ છે ડીએલએડ એટલે કે પીટીસી નો કોર્સ, બરોબર, તો એ આખા કોર્સના સૌથી પહેલા તમારે એ જાણવું જોઈએ કે આ કોર્સ છે એમાં ટોટલ સબ્જેક્ટ કેટલા આવે છે, પછી આ કોર્સ એમાં કયા કયા સબ્જેક્ટ અને સબ્જેક્ટમાં કેવા પ્રશ્નો પૂછાય. તો એને માટે તમારે શું જોવું પડે? બ્લુપ્રિન્ટ. અને બ્લુપ્રિન્ટ છે તો બ્લુપ્રિન્ટમાં શું આપ્યું હોય વાલા મિત્રો? તો બ્લુપ્રિન્ટમાં એવું આપ્યું હોય કે ભાઈ આ કોર્સ છે એમાં એટલા ચેપ્ટર છે, ઈ ચેપ્ટરમાં કેટલું વેઇટેજ છે, સાથે સાથે એમાં કયા કયા ચેપ્ટર કવર થાય છે, બધી વસ્તુ તમને બ્લુપ્રિન્ટમાં જોઈ. તો વાલા મિત્રો, બ્લુપ્રિન્ટ તો જાણવી જરૂરી છે. તો બીજું વસ્તુ એ છે સિલેબસ. યસ, કે ભાઈ ટોટલ તમારે સેમેસ્ટર 1 માં હોય તો સેમેસ્ટર 1 માં ટોટલ તમારે 9 કોર્સ હોય. 9 કોર્સ, કોર્સ 1, 1A, 1B, 2A, 2B, એવી રીતે 9 કોર્સ, અને એટલે કે ટોટલ 13 સબ્જેક્ટ. તો આ જે ટોટલ સિલેબસ છે કે ભાઈ એ ચેપ્ટરમાં એક ચેપ્ટર, પહેલું ચેપ્ટર હોય કોર્સ 1 એનું, તો એમાં કેટલા માર્કનું પૂછાય છે, સાથે સાથે એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો એ બધી વસ્તુ એ આપણે કોઈ પણ નવો કોર્સ શરૂઆત કરે, આ બધી ઇન્ફોર્મેશન, માહિતી તમારે હોવી જરૂરી છે, બરાબર. પછી આ મારે સેમેસ્ટર 1 માં સારા માર્ક મેળવવા હોય તો એનો રામબાણી શું? તો સૌથી પહેલા તમારે જોવું જોઈએ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર. તો વાલા મિત્રો, આ બધી વસ્તુ તમને ક્યાં મળશે એ હમણાં તમને સમજાવું છું. એને બધી વસ્તુ તમને સમજાવું છું કે એ તમને ક્યાં મળશે, કેવી રીતે પરચેસ કરવું જોઈએ, એ બધું તમને કોર્સ વિશે તમને સંપૂર્ણ માહિતી તમને આપીશ. ઓકે, આ એક વિદ્યાર્થી મિત્રનો પ્રશ્ન હતો, એનું તમને આન્સર તમને મળી ગયો છે. પછી ઓનલાઈન બેચ વિશે એક વિદ્યાર્થી મિત્રોએ પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ ઓનલાઈન બેચ મારે કેવી રીતે જોઈન કરવી? તો ઓનલાઈન બેચ છે જે આપણે જ્ઞાનપંથ બેચ છે, બરોબર, ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2. તો આ આખે કોર્સ વિશે હમણાં તમને સમજાવી રહ્યો છું, બરોબર, કે કેવી રીતે જોઈન થવું જોઈએ, ઈ કોર્સની વિશેષતા શું છે, ઈ કોર્સમાં શું છે, બધી વસ્તુ તમને હમણાં સમજાવવાનો છું. પછી એક વિદ્યાર્થી મિત્રનો ક્વેશ્ચન હતો કે સાહેબ મારે ટૂંક સમયમાં ટેટ 1 અને ટેટ 2 આવે છે, બરોબર, તો એના વિશે ટેટ 1, 2 ક્યારે આવશે? તો આ બધા ઘણા બધા વિદ્યાર્થીનો, ગુજરાતના કેટલા બધા વિદ્યાર્થીનો મનનો આ ક્વેશ્ચન છે કે ટેટ 1, 2 ક્યારે આવશે. વાલા મિત્રો, આપણા સરકારે, ગુજરાત સરકારે તો એનાઉન્સમેન્ટ કરી દીધું છે કે ભવિષ્યના સમયમાં આપણે ટેટ 1 નું બહુ મોટા પાયે ભરતી આવવાની છે, બરાબર. તો પણ એ હજી આપણે આવવાની છે, પણ એવો ચોક્કસ સમયગાળો આપેલો નથી કે ભાઈ 6 મહિના પછી, 3 મહિના પછી, 4 મહિના પછી, એ ગમે ત્યારે આવી શકે. તો આપણે શું, તમે રેડી છો? તમે રેડી છો કે ભાઈ આ તમારી જેમ કે 2 મહિના પછી નોટિફિકેશન આવી ગઈ સરકાર તરફથી કે ભાઈ હાલો હવે એક્ઝામ આવવાની છે, ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા, તો એની માટે આપણે વાલા મિત્રો રેડી હોવા જોઈએ. રેડી હોય એનો મતલબ શું કે ભાઈ તમારે જેમ કે ડીએલએડ 1 માં હોય તો અત્યારે ડીએલએડ 1 માં સારામાં સારી રીતે મહેનત કરવી જોઈએ. એવું નહીં કે ખાલી ભણવા ખાતર ભણી લઈએ, ના. ટેટ 2 માં, સોરી, જે ડીએલએડ સેમેસ્ટર 2 માં હોય એટલે કે પીટીસી સેમેસ્ટર 2 માં હોય, તો એ બધા વિદ્યાર્થી મિત્રોને સારી રીતે મહેનત કરવી જોઈએ, બધા પ્રશ્નોનું સારી રીતે સમજણ મેળવી લેવી જોઈએ અત્યારથી. તમે કે સાહેબ હજી એક્ઝામ આવે ત્યાંની વાત, ત્યારે ના, અત્યારથી તમે પ્રિપેરેશન કરજો. શું કામ એની સમય રાહ જોવો છો? એક્ઝામ આવશે ત્યારે આપણે મહેનત કરશું. અત્યારથી જ બધી એ પ્રમાણે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો, જેથી ગમે ત્યારે એક્ઝામ આવે તો આપણે રેડી હોવા જોઈએ,
બરાબર. પછી એક સ્ટુડન્ટ એવા એક્ઝામ હતો કે સાહેબ હું કોન્સ્ટેબલ છું, બરોબર, એટલે કે કોન્સ્ટેબલના 138 માર્ક મારા આવેલા છે, તો શું મારે પીટીસી ની મારે મહેનત કરવી જોઈએ કે નહીં, પીટીસી જોઈન કરવું જોઈએ કે નહીં? તો એ પર્ટિક્યુલર હું એવા એ સ્ટુડન્ટને હું કહેવા માંગુ છું કે એ પ્રશ્ન થોડું ક્લેરિફિકેશન વાળો નથી. શું તમે એ કોન્સ્ટેબલમાં જોઈનિંગ થઈ ગયું છે કે નથી થઈ ગયું? જો જોઈનિંગ થઈ ગયું હોય તો તમે સાઈડમાં તમે આ ડીએલએડ નો કોર્સ તમે કરી શકો છો, અને નથી કર્યું તો જો તમે ઇનકેસ તમે નથી કોન્સ્ટેબલમાં જોઈનિંગ થયું તો તમે પીટીસી પણ કરી શકો છો, બરાબર. મોસ્ટ ઓફ આવા બધા પ્રશ્નો હતા, બરાબર. હવે આપણે ઓવરઓલ બધા વિદ્યાર્થીનો એક જ પ્રશ્ન હતો કે એક્ઝામ વખતે કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ, ઓછા સમયમાં કવર કેવી રીતે કરવું જોઈએ. તો વહાલા મિત્રો, એક્ઝામ આવે ને, જેમ કે જ્યારે મેં ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2 એટલે કે મેં જ્યારે પીટીસી કમ્પ્લીટ કર્યું ને, જ્યારે હું સેમેસ્ટર 1 માં હતો, ત્યારે મેં શું કર્યું ખબર છે કે મારા 13 સબ્જેક્ટ, 13 જે 9 કોર્સ છે, તો સૌથી પહેલા એના મોડ્યુલ વિશે સમજવું, અઘરા શબ્દો આવે, અધ્યયન, અધ્યાપન, બરોબર, એવા અલગ અલગ શબ્દો આવતો, એના વિશે મેં સમજણ મેળવી કેવી રીતે લખવું, અને અત્યારથી પ્રેક્ટિસ રાખો લખવાની, કારણ કે ઓછા સમયમાં માત્ર જે 3 કલાકના પેપર હોય એ 3 કલાકમાં તમને ઘણું બધું લખવાનું હોય. તો આ બધું ઘણું બધું લખવામાં તમારે પ્રેક્ટિસ હોવી જરૂરી છે, બહુ ખાસ, બરોબર. તમે એક્ઝામના ખાલી અઠવાડિયાની વાર હોય ત્યારે તમારી પેન એટલી બધી ઝડપથી ન દોડે. તો અત્યારથી તમે લખીને પાકું કરો, લખીને પ્રેક્ટિસ કરો, તો એ સમયે જ્યારે એક્ઝામ આવે તો તમે સારામાં સારા તમે માર્ક મેળવી શકો અને સ્પીડમાં લખી શકો અને સારા અક્ષરે, બરાબર. તો એ બધી વસ્તુ અત્યારથી આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઓછા સમયમાં કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ, તો એની માટે તમે અમારો કોર્સ પરચેસ કરી શકો છો. એના વિશે હું સંપૂર્ણ હમણાં તમને માહિતી આપી રહ્યો છું. પછી 111 રૂપિયાનો જે કોર્સ છે, બરોબર, કે જેમાં માત્ર ને માત્ર તમને પેપર સોલ્યુશન મળશે. તો પેપર સોલ્યુશનમાં શું માહિતી છે એની તમને માહિતી થોડીક આપી દઉં કે ભાઈ પેપર સોલ્યુશન છે કે જેમાં સેમેસ્ટર 1 નો કોઈ છોકરો એ પરચેસ કરે, માત્ર પેપર સોલ્યુશન 2017 થી લઈને 2024 સુધીના, તો એમાં તમને શોર્ટ ક્વેશ્ચન કે જે વન લાઇનર ક્વેશ્ચન હોય એનું પણ તમને સોલ્યુશન મળશે કે ક્યાંય નથી આવું. તમે કોઈ પણ ગુજરાતમાં તમે યુટ્યુબ ચેનલ કોઈ પણ જગ્યાએ જોઈ લો, આવું વસ્તુ ક્યાંય નહીં મળે, 100% ગેરંટી, બરોબર. એ જે પેપર સોલ્યુશન છે એ પેપર સોલ્યુશનમાં તમને વન લાઇનર વિથ આન્સર મળશે, પ્લસ એમાં જે મોટા મુદ્દાસર આન્સર હશે, બરોબર, 3 માર્ક, 4 માર્ક, 5 માર્કના, તો એનું પણ તમને કીધું હશે કે કયા ચેપ્ટરમાંથી કેવી રીતે પૂછાય છે, કેટલું એમાં લખવું જોઈએ, એ બધી વસ્તુ પેપર સોલ્યુશનમાં તમને મળી રહેવાનું છે. તો એ બધું શું છે, એ તમને તૈયાર ભાણું છે, તમારે ખાલી ખાવાનું છે, બરોબર. પણ જો એ બધું ક્યારે કે લાસ્ટ સમય કરવાનું, અત્યારે આપણે ભણી લેવાનું છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે હું તમને કહેવા જઈ રહ્યો છું વાલા મિત્રો, એ છે આપણા કોર્સ વિશે, મારુતિ એકેડમી એપ્લિકેશન વિશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે મારુતિ એકેડમી એપ્લિકેશન કેવી રીતે જોઈન થવું, એમાં કેવી રીતે મારે સબસ્ક્રિપ્શન લેવું, સંપૂર્ણ માહિતી વિશે મિત્રો હવે આપણે સંપૂર્ણ કોર્સ વિશે માહિતી તમને આપવા જઈ રહ્યો છું. સૌથી પહેલા વાળા મિત્રો, એ તમારે શું કરવાનું છે, પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં મારુતિ એકેડમી એપ્લિકેશન તમે સર્ચ કરવાની રહેશે, કે જે કેસરી કલરનો એક છોકરો સિમ્બોલ દ્વારા તમને જોવા મળશે, બરાબર. એ જેવું ડાઉનલોડ થઈ જાય પછી તમે ઓપન કરશો એટલે તમારો મોબાઈલ નંબર પૂછશે. મોબાઈલ નંબર નાખી એટલે તમે ઓટીપી આવશે, ઓટીપી તમારે નાખી દેવાનું, એટલે આખું એક તમારું જે સ્ક્રીન ઉપર અત્યારે તમને દેખાય છે એવી રીતે તમને ઇન્ટરફેસ આખું તમને જોવા મળશે. ઓકે. પછી તમારે સ્ટોરમાં જવાનું છે. કેમાં? સ્ટોરમાં વહી ગયા પછી તમને જે આપણા મારુતિ એકેડમી એપ્લિકેશનમાં આપણે જે ડીએલએડ ના પણ કોર્સ છે અને સાથે સાથે આપણા જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ભણે છે વિદ્યાર્થી મિત્રો, એનો પણ કોર્સ અવેલેબલ છે. તો તમે જે ડીએલએડમાં જે છોકરાઓ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીએ છીએ, એમાં તમારો જો સૌથી પહેલો કોર્સ એ પેપર સોલ્યુશનનો છે. પેપર સોલ્યુશન 1, પેપર સોલ્યુશન 2, ડીએલએડ સેમેસ્ટર 1, 2, પછી પીડીએફ મટીરિયલ ડિપ્લોમાનો છે. સૌથી પહેલા આપણે જોઈએ, અહીંયા તમે જોઈ શકો છો વાલા મિત્રો, એ છે ડીએલએડ સેમેસ્ટર 1, 2. સૌથી પહેલા આપણે અહીંયા ક્લિક કરો. જેવો તમને કોર્સ મળશે એટલે તમને જોવા મળશે ડીએલએડ સેમેસ્ટર 1 જ્ઞાનપથ બેચ. એમાં તમે જોશો ઉપર લખેલું જ છે કે ભાઈ આ કોર્સની વિશેષતા શું છે, સંપૂર્ણ માહિતી, બરોબર. પછી તમારે વયું જવાનું કન્ટેન્ટમાં. તો કન્ટેન્ટમાં તમે જોઈ શકશો એમાં સાથે સાથે ડેમો લેક્ચર પણ છે, સાથે સાથે બધા સબ્જેક્ટની વાલા મિત્રો એક જ માધ્યમ અહીંયા છે, આ એક જ પ્લેટફોર્મ એવું છે કે જે તમને એમાં બધું વસ્તુ મળી જાય. ખાલી આ વસ્તુ પરચેસ કરી લો એટલે તમારું ડીએલએડ સેમેસ્ટર 1 હોય કે 2 હોય એ તમારું પૂરું થઈ જાય, બરાબર. તો સૌથી પહેલા તમને બ્લુપ્રિન્ટ જોવા મળશે. બ્લુપ્રિન્ટ એ પણ પીડીએફમાં તમે ડાઉનલોડ કરી શકો છો, એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો, બધી વસ્તુ. પછી તમે મોડ્યુલ,
હા વાલા મિત્રો, મોડ્યુલ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે મોડ્યુલ મારે નથી, મારી પાસે ઘણા બધા ગામડાના એવા છોકરાઓ પીટીસી કરતા હોય તેની પાસે મોડ્યુલ ન હોય, તો મોડ્યુલની પણ પીડીએફ આપણા નવા સિલેબસ પ્રમાણે મોડ્યુલ પણ તમને આપણા એપ્લિકેશનમાં અવેલેબલ કરી દીધી છે, જેથી એ પણ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકે. બરાબર. પછી 2017 થી લઈને 2024 ના બધા પેપર વાલા મિત્રો જો આવું ક્યાં મળે મને કહો તો, બધા પેપર તમને અહીંયા મળી રહેશે. પછી કોર્સ 1A, જેવો તમે કોર્સ 1A તમે ક્લિક કરો ને વાલા મિત્રો, તો એમાં તમને બધા કોર્સ એનો બધાનો ડેમો લેક્ચર મળેલો છે. વાલા મિત્રો આવું ક્યાંય તમને નહીં મળે. બીજી બધી જગ્યાએ એપ્લિકેશન શું થાય ખબર, બે ત્રણ વિડીયોના ડેમો મળે, પછી કઈ ડેમો મળે નહીં. ના, એવું આપણે નથી કરવું. છોકરાને પૂરેપૂરું નોલેજ મળવું જોઈએ. અમારો મારુતિ એકેડેમીનો એ જ ટાર્ગેટ છે, બધું ઇન્ફોર્મેશન પૂરેપૂરી મળવી જોઈએ સાચી રીતે. બરોબર. તો તમને જો ડેમો લેક્ચર મળેલો છે, એની બ્લુપ્રિન્ટનો વિડીયો પણ મળેલો છે, અને પછી તમે જાઓ તો ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, 4 જેટલા ચેપ્ટર છે એ બધાના તમને એના વિડીયો લેક્ચર મળશે. બરોબર. એમાં હું પણ ભણાવતો હોઈશ, મેડમ પણ ભણાવતા હશે, બંનેના લેક્ચર, પછી બીજા સાહેબ છે એ પણ તમને ભણાવતા હશે, અને નવા સિલેબસ મુજબ. ભાઈ જૂના સિલેબસ નહીં, નવા સિલેબસ જે બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણે તમને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? ચલો હવે અહીંથી બહાર નીકળી જઈએ છીએ. ચાલો હવે પછી તમે જાઓ ડીએલએડ સેમેસ્ટર 2 માં. જેવો તમે ડીએલએડ સેમેસ્ટર 2 પર ક્લિક કર્યું, એમાં પણ સેમ એવી રીતે તમે જોશો. બરોબર. કે એમાં તમે જો કન્ટેન્ટમાં જાઓ તો કન્ટેન્ટ તમે પહેલા જોઈ લો. કન્ટેન્ટમાં સેમ એમ જ હશે કે બ્લુપ્રિન્ટ હશે, મોડ્યુલ હશે, 2027 થી 24 નો પેપર સોલ્યુશન, સેમ ઓલા જેમ જ બધી વસ્તુ. હવે તમને પ્રશ્ન થતો હશે કે સાહેબ મારે આમાં કેવી રીતે સબસ્ક્રિપ્શન લેવું, કેવી રીતે જોડવું? તો સૌથી પહેલા તમારે શું કરવાનું રહ્યું છે ભાઈ, કે સૌથી પહેલા તમારે અહીંયા તમારે પરચેસ કરવો હોય. બરોબર. તો જેવું તમે નીચે જશો અને તમારા કોઈ પણ કોર્સ તમે ક્લિક કરશો ને, એટલે એમાં તમારે શું હશે, તમારે પેમેન્ટનો ઓપ્શન આવશે. એ જેવો પેમેન્ટનો ઓપ્શન આવશે એટલે તમારે જે કેટલા રૂપિયા પરચેસ કરવા, શું છે, બધી વસ્તુ તમે ઇન્ફોર્મેશન તમને મળી જશે. તમે કોઈ પણ પેમેન્ટ મેથડ તમે પેમેન્ટ કરી શકો છો અને સબસ્ક્રિપ્શન તમે મેળવી શકો છો. બરાબર. અને જો તમને આ કોર્સ તમને ખરેખર તમને ડેમો લેક્ચર ગમ્યા હોય તો કોર્સને તમે લાઈક પણ કરતા રહેજો, જેથી અમને પણ મોટિવેશન મળે કે ના અમે જે ભણાવીએ છીએ, અમે જે કન્ટેન્ટ પીરસીએ છીએ વિદ્યાર્થી મિત્રોને, એ બહુ હેલ્પફુલ થાય છે. બરોબર. સાથે સાથે આપણે વચ્ચે લાઈવ ક્લાસ પણ આપણે આવશે. જેમ કે હું અને મેડમ અને બીજા સાહેબ છે, આપણે એ લાઈવ ક્લાસમાં આવશું કે તમારું કેવી રીતે પ્રિપેરેશન ચાલે છે. સંપૂર્ણ તમને આ કોર્સમાં એનો મતલબ 360 ડિગ્રી 360 ડિગ્રી તમને કોર્સ કરાવવામાં આવશે. ખ્યાલ આવી ગયો? તો ભલા મિત્રો અહીંયા તમે આખું મારુતિ એકેડેમી એપ્લિકેશનમાં તમે આખું આ બધા કોર્સ તમે જોઈ શકો છો અને તમે તમારી રીતે પરચેસ કરી શકો છો. બરાબર. તો આ તમને સંપૂર્ણ એનાલિસિસ તમને મળી ગયો છે એવી આશા રાખું છું. ઓકે. તો વિડીયોને લાઈક કરજો, મારુતિ એકેડેમી એપ્લિકેશન અને મારુતિ એકેડેમી યુટ્યુબ ચેનલને ભલા મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો ફટાફટ લાઈકનું બટન દબાવી દેજો. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન. આવજો મિત્રો.